આકાશવાણી ભુજ નૂતન વર્ષની શુભકામનાઓ સાથે સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ થયો છે. વિશ્વભરમાં ગુજરાતી સમુદાય આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. કચ્છમાં પણ લોકો એકબીજાને ઘેર જઈ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. વ્યક્તિગત ઉપરાંત સામૂહિક રીતે સામાજિક, વેપારી તેમજ રાજકીય સંસ્થાઓ દ્વારા સ્નેહ મિલનો યોજાઈ રહ્યા છે. જિલ્લાના વિવિધ દેવ મંદિરોમાં આજે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજમાં આવેલ નૂતન સ્વામિનારાયણ મંદિરમાં 56 ભોગ સાથે 175થી વધુ પ્રકારની વાનગીઓ સાથે યોજાયેલા અન્નકૂટમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વર્ષ 1925માં કચ્છ આવ્યા હતા અને પૂરા 2 અઠવાડિયા માટે રોકાયા હતા. આ વર્ષ મહાત્મા ગાંધીજીની કચ્છ યાત્રાની શતાબ્દીનું વર્ષ છે. ગાંધીજી 100 વર્ષ પહેલા સ્ટીમર દ્વારા મુંબઈથી દ્વારકા થઈને 22 ઓક્ટોબર 1925ના દિવસે માંડવી બંદરે ઉતર્યા હતા અને 4 નવેમ્બર 1925ના રોજ તુણા બંદરેથી જામનગર ગયા હતા. ગાંધીજીની આ કચ્છ યાત્રાને 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ગાંધી કચ્છ યાત્રા શતાબ્દી સમિતિ દ્વારા વર્ષભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના આયોજન સાથે જોડાયેલા જાણીતા લેખક સંજય ઠાકરે ગાંધીજીની કચ્છ યાત્રા અંગે આકાશવાણી સાથે વાતચીત કરી હતી. વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીજી કચ્છમાં આવ્યા એને બરોબર 100 વર્ષ થયા છે. 22 ઓક્ટોબર થી 5 નવેમ્બર 1925ના રાષ્ટ્રપિતાએ પુનિત પગલા કચ્છમાં કર્યા હતા. એમનો આવવાનો ઉદ્દેશ ખાદી પ્રચાર, અસ્પૃશ્યતા નિવારણ, કોમી એકતા, દેશબંધુ દાસ ફંડનું એકત્રીકરણ, આ બધા મુદ્દાઓ લઈને કચ્છીઓના આગ્રહને લઈને ગાંધીજી પધાર્યા હતા. વ્યાપક પ્રવાસ 6 તાલુકામાં ફરી વળીને કર્યો હતો. તેમની સાથે સરદાર પટેલ અને મહાદેવભાઈ દેસાઈ જેવા મહાનુભાવો પણ જોડાયા હતા. કચ્છમાં ઠેર ઠેર એમને આવકાર મળ્યો, સભાઓ થઈ, પણ ગંદકી, અસ્પૃશ્યતા જેવા મુદ્દાઓ પર એમની નારાજગી પણ જોવા મળી હતી. દિવાળીના તહેવારોની રજાઓ શરૂ થતાં જ કચ્છના પ્રવાસન અને યાત્રાધામોમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સફેદ રણનો વિશિષ્ટ નજારો, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને શાંતિનો અનુભવ કરવા માટે લોકો ઉત્સુક બન્યા છે. રણોત્સવની ટેન્ટ સિટી અને વિવિધ રિસોર્ટ એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યા છે. રણોત્સવ ઉપરાંત ભુજમાં આવેલ આઈના મહેલ, પ્રાગ મહેલ, સ્મૃતિવન તેમજ વિશ્વ વિરાસત સ્થળ ધોળાવીરાની મુલાકાત લેવા માટે પણ પ્રવાસીઓ ઉમટતા હોય છે. રોડ ટુ હેવનની મુસાફરી, કાળા ડુંગરનો નયનરમ્ય સૂર્યોદય સૂર્યાસ્ત અને માંડવીનો રમણીય બીચ પણ વેકેશનમાં પ્રવાસીઓ માટે આકર્ષણના કેન્દ્ર બન્યા છે. રાજ્યના લોકોને તમામ પ્રકારની તાત્કાલિક સહાય મેળવવા માટે રાજ્ય સરકારે 112 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. આ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજે જણાવ્યું હતું કે હેલ્પલાઇન નંબર 112ને અદ્યતન ટેકનોલોજી સાથે સાંકળીને ઝડપથી ઇમરજન્સી સ્થળે પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી સહાયે 112 હેલ્પલાઇનના વાહનને 108 ઇમરજન્સી વાહનની જેમ જ લોકોને સહયોગ આપવા અપીલ કરી છે. આમ જનતાને કોઈપણ સરકારી વિભાગની જરૂર પડે અને થોડાક એમરજન્સી પ્રકારની જરૂરિયાત હોય તો એના માટે હેલ્પલાઇન્સની વ્યવસ્થાઓ વિભાગોમાં હોય છે. અત્યાર સુધી અલગ અલગ વિભાગોમાં જે હેલ્પલાઇન નંબર્સ હતી, પોલીસનું અલગ હોય, મેડિકલનું અલગ હોય, મહિલા સુરક્ષા માટે અલગ હોય, ફાયર માટે અલગ હોય, ડિઝાસ્ટર માટે અલગ હોય, ચાઇલ્ડ માટે અલગ હોય, એ પ્રકારે અલગ અલગ પ્રકારની હેલ્પલાઇન નંબર હતી. હેલ્પલાઇન વ્યવસ્થા સારી છે, પણ એમાં એક પ્રોબ્લેમ થતું હતું. પ્રોબ્લેમ એ પ્રકારનું થતું હતું કે લોકોને આટલા બધા હેલ્પલાઇન નંબર યાદ કરવાની જરૂર પડતી હતી. અમુક વખતે લોકો કન્ફ્યુઝ પણ થઈ જાય. એટલે લોકોની સગવડ માટે સરકારે વિચાર્યું કે અલગ અલગ હેલ્પલાઇનને આપણે ઇન્ટિગ્રેટ કરીએ અને સિંગલ હેલ્પલાઇન નંબર રાખીએ. એટલે કોઈ પણ પ્રોબ્લેમ તમને હોય, તમને એક જ હેલ્પલાઇન નંબર યાદ રાખવા પડે અને આ હેલ્પલાઇન નંબર છે 112, 112. તમારે પોલીસ જરૂર હોય તો પણ 112, ડિઝાસ્ટરનું હોય, ફાયરનું હોય તો 112, મેડિકલ ઇમરજન્સી હોય તો 112. અને આ 112નું ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ પાસે કઠવાડામાં આપણી એક કંટ્રોલ રૂમ છે.
એટલે કોઈ પણ વ્યક્તિ 112 ઉપર કોલ કરે તો એ આપણી સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં એ કોલ લેન્ડ થાય. એ કોલ લેન્ડ થતાની સાથે જ જે તે વિભાગ, પોલીસનો હોય તો પોલીસ, મેડિકલનો હોય તો મેડિકલ, જે તે વિભાગના જે 112 મોબાઈલ છે એમને જાણ કરવામાં આવે. અને એ જાણ થાય એટલે દરેક, દાખલા તરીકે આપણે પોલીસની વાત કરીએ તો પોલીસના 112ના આશરે આપણા ગુજરાત રાજ્યમાં 900થી 1000 જેવા મોબાઈલ્સ છે ડેડિકેટેડ ફક્ત 112 માટે. એ બીજું કોઈ કામ નહીં કરે, એ ફક્ત 112ના જે એમરજન્સી રિસ્પોન્સ છે એ રિસ્પોન્સ માટે જ એમને જવાબદારી સોંપવામાં આવી છે. અને આ દરેક 112 મોબાઈલની અંદર એક ટેબ્લેટ જેવું છે, એટલે કોઈ પણ કોલ આવે એ ટેબ્લેટમાં એ એલર્ટ જનરેટ થાય. એલર્ટ જનરેટ થાય અને જે કંઈ કોલ કરવામાં આવી છે એની તમામ વિગતો એમને ત્યાં મળી જાય. એ ત્યાં મળે એટલે ત્યાંથી રવાના થાય. રવાના થાય એટલે ટેબ્લેટમાં ક્લિક કરે એટલે કંટ્રોલને ખબર પડી જાય કે ગાડી રવાના થઈ ગઈ. એના કારણે આપણી જે એમરજન્સીને રિસ્પોન્ડ કરવા માટે જે ટાઈમ છે, જેને રિસ્પોન્સ ટાઈમ કહીએ છીએ, એ રિસ્પોન્સ ટાઈમને ઓછા કરવા માટેમાં આપણે ખૂબ મોટી સફળતા મળી છે. 112 ગુજરાત રાજ્યમાં અત્યારે જે કાર્યરત થઈ છે દરેક પોલીસ કમિશનરેટમાં અને દરેક જિલ્લામાં. કેન્દ્રના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે 112ને ઇનોગ્રેશન ગુજરાત રાજ્ય માટે થઈ અને એમાં દિન પ્રતિદિન જે કંટ્રોલ રૂમથી મને રિપોર્ટ્સ મળી રહ્યા છે એ રિપોર્ટ્સમાં હું જોઉં છું કે એવરી ડે આપણી જે રિસ્પોન્સ ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમમાં આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે. આપણી ટાર્ગેટ છે કે રિસ્પોન્સ ટાઈમ શુડ નોટ બી મોર દેન 8 મિનિટ્સ. અને એ ટાર્ગેટને અચીવ કરવા માટે આપણે બધા પ્રયત્નશીલ છીએ. સુરત શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર અને અમદાવાદ શહેર, એ 4 મુખ્ય જે પોલીસ કમિશનરેટ્સ છે એ મુખ્ય પોલીસ કમિશનર મોટા ભાગે આપણે 8 મિનિટ સુધી પહોંચી ગયા છીએ. જે ગ્રામીણ વિસ્તારો છે એમાં 13થી 14 મિનિટ જેવું અત્યારે આપણને રિસ્પોન્સ ટાઈમ મળી રહ્યા છે. પણ એ 13થી 14ને પણ કેમ 8 કરી શકાય એના માટે પણ આપણે વિચાર કરી રહ્યા છીએ. પણ આ 112થી 2 થી 3 ફાયદાઓ છે. એક, કે લોકોને એક જ નંબર ઉપરથી અલગ અલગ પ્રકારની સગવડ, અલગ અલગ પ્રકારની ઇમરજન્સીને કમ્યુનિકેટ કરવા માટે એક જ નંબર એને યાદ રાખવા પડે. બીજું, કે આ જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થા એકદમ ટેકનોલોજી યુક્ત છે. કંટ્રોલ રૂમમાં 112ના કંટ્રોલ રૂમમાં જે વ્યક્તિ ફોન કરે એ ફોન કઈ લોકેશન ઉપરથી કરી રહ્યા છે એ 112ને તાત્કાલિક ખબર પડી જાય. એટલે 112ની મોબાઈલને જ્યારે એમના જે ડેશબોર્ડ છે એ ડેશબોર્ડમાં આ વ્યક્તિ કઈ જગ્યાથી કોલ કર્યા હતા, લોકેશન શું છે એ એમને લાટલોંગ તાત્કાલિક મળી જાય. એટલે એમને ત્યાં પહોંચવામાં પણ એમને આસાની રહે છે. એટલે એ પ્રકારની ટેકનોલોજી યુક્ત 112ની વ્યવસ્થા ગુજરાત પોલીસ તરફથી અને ગુજરાત રાજ્યમાં કાર્યરત કરવામાં આવી છે અને એના ફાયદાઓ અને પરિણામો આપણને ખાસ જોવા મળી રહ્યા છે. મેં સૂચના આપી છે કે 112 ઇઝ એન એમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ. એ 112 પર જે કંઈ કોલ્સ આવે છે જેના પરથી આપણને રિએક્ટ કરવાના થાય છે, જેના પરથી આપણે રિસ્પોન્ડ કરવાના હોય છે, એ એમરજન્સી પ્રકારનું હોય. કોઈ જગ્યા મારામારી થયા હોય, લોકો ભેગા થઈ ગયા હોય, અસામાજિક તત્વો કોઈ જગ્યા પહોંચી ગયા હોય, કંઈક કૃત્ય કરતા હોય તો પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચે. એટલે શહેરોમાં ખાસ કરીને જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ રહે છે, જ્યાં ટ્રાફિકના કારણે 112 મોબાઈલનું કોઈ અગવડ ના પડે એના માટે મેં ખાસ સૂચના આપી જ છે. એક, કે જ્યારે પણ 112 મોબાઈલ કોઈ એમરજન્સી રિસ્પોન્સ માટે જાય એટલે સાયરન વગાડીને જાય, જે રીતે આપણે એમ્બ્યુલન્સમાં કરીએ છીએ. અને એ જ રીતે 112ની ગાડીને લોકો સાઈડ આપે, સિગ્નલ ઉપર ઊભા નહીં રહેવું પડે, જે રીતે આપણે એમ્બ્યુલન્સ માટે કરતા હતા એ રીતે પોલીસની એમરજન્સી રિસ્પોન્સમાં પણ આ પ્રકારનું પ્રયોગ કરવામાં આવે એ પ્રકારની સૂચના મેં આપી છે કે જેથી આપણી જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઓછો થઈ શકે.
આ વખતે દિવાળીના દિવસે કચ્છમાં અકસ્માતના બનાવોમાં 98.11% વધારો નોંધાયો છે. ફટાકડાની ભારે આતશબાજીના કારણે આગ લાગવાના, દાઝી જવાના અને અકસ્માતના અનેક બનાવો સામે આવ્યા હતા. જિલ્લામાં સામાન્ય દિવસોમાં 108 એમ્બ્યુલન્સને 18 જેટલા કોલ આવે છે. જોકે દિવાળીના દિવસે આ અકસ્માતની સંખ્યા વધીને 35 પર પહોંચી ગઈ હતી. સાથે જ આગથી દાઝી જવાના કેસો પણ નોંધાયા હતા. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.